We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Okay, creating a menu. To add a menu to activity, we need to override its on create options menu handler. આ મેથડ આપણે ઓવરરાઇડ કરવી પડે. હવે મિત્રો યાદ કરાવી દઉં તમને કે ઓપ્શન્સ મેનુ કેમ યુઝ કરવું, કેમ બનાવવું, કેમ એની ઇવેન્ટ્સ મેનુ આઇટમ ક્લિક થાય તો કંઈક કરવું હોય આપણે તો એ કેમ કરવું એ બધું હું તમને પ્રેક્ટિકલી કરાવી ચૂક્યો છું. ક્લાસરૂમમાં પણ કરાવ્યું છે અને એક વિડીયો પણ મેં તમને એનો શેર કર્યો છે પ્રેક્ટિકલનો. તો અહીંયા હું ફટાફટ એનું ડિસ્કશન કરીશ બિકોઝ કે આ બધું પ્રેક્ટિકલી આપણે કરેલું છે. યાદ કરાવી દઉં એક્ટિવિટીની મેથડ ઓન ક્રિએટ ઓપ્શન્સ મેનુ કે જેને આપણે ઓવરરાઇડ કરીએ છીએ અને એની અંદરથી આપણે મેનુને ઇન્ફ્લેટ કરાવીએ છીએ, શો કરાવીએ છીએ. અને મેનુમાં આવેલી કોઈ પણ મેનુ આઇટમ ક્લિક થાય તો એના માટે આપણે ઓન મેનુ આઇટમ્સ ક્લિક અથવા ઓન ઓપ્શન્સ આઇટમ સિલેક્ટેડ મેથડને આપણે ઓવરરાઇડ કરીએ છીએ. બરાબર, અહીંયા વસ્તુ જોશું આપણે. બીજી વાત તમને યાદ કરાવી દઉં કે મેનુને પણ આપણે 2 રીતે ડિફાઇન કરી શકીએ છીએ. કે ડિફાઇન મીન્સ વોટ કે મેનુ જ્યારે પોપઅપ થાય, શો થાય તો શું શું મેનુ આઇટમ્સ એની અંદર આવી જોઈએ. તો એક રીત અને પ્રસિદ્ધ રીત છે એ છે રિસોર્સિસ. મેનુને XML રિસોર્સ તરીકે આપણે સેવ કરી શકીએ. અને બીજી છે કે જાવાના કોડ દ્વારા એક્ટિવિટી ઇટસેલ્ફમાં જાવાના કોડ દ્વારા મેનુ આઇટમ્સ આપણે 1 by 1 ડિફાઇન કરીએ. બંનેમાંથી એડવાન્ટેજીસ છે XML રિસોર્સ, બરાબર, કેમ કે જાવાની એક્ટિવિટીમાં કોડ ઘટી જશે અને XMLમાં ડિફાઇન કરવાનો ફાયદો એ થશે કે એ એક રિસોર્સ તરીકે સેન્ટ્રલી આપણી એપ્લિકેશનમાં સ્ટોર થઈ જશે. એટલે એવું બની શકે કે આપણી એક જ એપ્લિકેશનમાં આપણે ઘણી બધી એક્ટિવિટીઝમાં એ મેનુને શો કરવું છે તો જો XMLમાં ડિફાઇન કર્યું હોય તો એ ડિફાઇન એક જ વખત કરવું પડશે. જે પણ એક્ટિવિટીમાં આપણે એનો યુઝ કરવો છે ત્યાં ફક્ત એનો રેફરન્સ આપી અને યુઝ કરી શકશું. જો જાવામાં ડિફાઇન કરીએ તો જે એક્ટિવિટીમાં આપણે એને યુઝ કરવું હોય એ બધી જગ્યાએ ડિફાઇન કરવો પડે તો એ કોડ પણ એટલો આપણે વધારે એકને એક કોડ વધારે વખત રિડન્ડન્સી કરવું પડે, ડુપ્લિકેટ કોડ બધે લખવો પડે અને કોડ વધી પણ જાય. ઓકે, ધીસ મેથડ ઓન ક્રિએટ ઓપ્શન્સ મેનુ મેથડમાં એક રેફરન્સ આપણને મળે છે અને રેફરન્સ મળે છે મેનુ ઓબ્જેક્ટનો કે જે સિસ્ટમનું જે ઇનબિલ્ટ મેનુ છે એ હશે. Within this method we should make a call to superclass version of the method so it can add additional menu items whenever required. આ ઓન ક્રિએટ ઓપ્શન્સ મેનુ મેથડ છે એક્ટિવિટી ક્લાસની, એને આપણે ઓવરરાઇડ કરશું અને એની અંદર આપણે ફર્સ્ટ લાઈન લખશું સુપર ક્લાસની મેથડને કોલ. સુપર ક્લાસની મેથડ ઓન ક્રિએટ ઓપ્શન્સ મેનુ. હવે જાવામાં મેનુ કેમ ડિફાઇન કરવું એની વાત અહીંયા થઈ રહી છે કે ઓન ક્રિએટ ઓપ્શન્સ મેનુ મેથડ છે કે જેની અંદર મેનુનો એક રેફરન્સ આપણને મળશે. તમારે પ્રોગ્રામેટિકલી મેનુ ડિફાઇન કરવું હોય તો એ મેનુ ઓબ્જેક્ટની મેથડ છે એડ મેથડ, બરાબર, જેના દ્વારા તમે એક મેનુ આઇટમ એમાં એડ કરી શકો. જેટલી મેનુ આઇટમ એડ કરવી હોય એટલી વખત એડ મેથડ કોલ કરવાની અને એમાં 4 આર્ગ્યુમેન્ટ આપણે પાસ કરી શકીએ. યુ કેન સી ગ્રુપ આઈડી, જો ગ્રુપને બિલોંગ કરતું હોય મેનુ તો મેનુનું પોતાનું એક યુનિક આઈડી, પછી ક્રમ કે આ મેનુ આઇટમ સિક્વન્સમાં કેટલામી આવી જોઈએ અને એની સાથે સંકળાયેલી એક ટેક્સ્ટ ટાઇટલ વોટ એવર યુ છે, બરાબર. ફરી પાછો યાદ કરાવી દઉં કે આનું પ્રોગ્રામિંગ મેં તમને ઓલરેડી મોકલેલું છે, શેર કરેલું છે બંને રીતનું. વી કેન આઈડેન્ટિફાય મેનુ એન્ડ ઇટ્સ આઇટમ ઇન XML એઝ વેલ એઝ યુઝિંગ જાવા કોડ, બંને રીતે કરી શકીએ. એડ મેનુ આઇટમ યુઝિંગ જાવા કોડ. હવે જાવાના કોડ દ્વારા કઈ રીતે થાય તો એ પણ આપણે પ્રોગ્રામેટિકલી તો કરેલું જ છે, બરાબર. જો આ એનો કોડ છે. Okay, so you can see કે
કે અહીંયા આપણે ઓવરરાઇડ કરી છે ઓન ક્રિએટ ઓપ્શન્સ મેનુ. ઓકે, અને એમાં ગ્રુપ આઈડી 0 લીધેલું છે. મેનુ આઇટમ આઈડી, મેનુ અંડરસ્કોર આઇટમ, મેનુ આઇટમ ઓર્ડર, નન, મેનુ આઇટમ ટેક્સ્ટ, એમાં કોઈ ટેક્સ્ટનો રેફરન્સ આપ્યો છે, બરાબર. અને પછી મેનુ આઇટમ ક્રિએટ કરી. મેનુ આઇટમ ઇઝ ઇક્વલ ટુ મેનુ ડોટ એડ. પહેલી આર્ગ્યુમેન્ટ એમાં ગ્રુપ આઈડી, બીજી આર્ગ્યુમેન્ટ મેનુ આઇટમ આઈડી, ત્રીજી આર્ગ્યુમેન્ટ મેનુ આઇટમ ઓર્ડર અને ચોથી આર્ગ્યુમેન્ટ મેનુ આઇટમ ટેક્સ્ટ, બરાબર. આ બધું આપણે એન્ડ્રોઈડમાં પણ પ્રેક્ટિકલી કરી ચૂક્યા છે, બરાબર. હમણાં એપ્લિકેશન ઓપન થાય એટલે તમને બતાવું. મેનુ આઇટમ ઓપ્શન્સ. While adding menu items to a menu, we would always like to add some additional things to menu such as checkbox, radio buttons, actions to fire or intent. એટલે શું કહે છે કે મેનુ આઇટમ ચેકેબલ હોઈ શકે, આપેલી આઇટમ્સમાંથી કોઈ એક જ મેનુ આઇટમ સિલેક્ટ થઈ શકે, એટલે કે રેડિયો બટન ટાઈપ પણ હોઈ શકે, અને સાથે સાથે એ કોઈ એક્શન પણ રિપ્રેઝન્ટ કરતી હોય, જેમ કે કોઈ નંબર છે. આખું એક લિસ્ટ આપણે ક્લાયન્ટને આપ્યું છે. મેનુ આઇટમ એક લિસ્ટ છે જેમાં નંબર્સ છે. કોઈ એક ઉપર ક્લિક કરવાથી એ ડાયલ થાય સીધો નંબર, એટલે એ એક્શન ફાયર થઈ કહેવાય. એવું પણ કરી શકાય, જેને આપણે કોઈ ઇન્ટેન્ટ દ્વારા ફાયર કરાવી શકીએ. એવું આપણે પ્રેક્ટિકલી કરેલું છે. ચેક બોક્સીસ અવેલેબલ ઇન ઓવરફ્લો એન્ડ એક્સપાન્ડેડ મેનુસ. બધા પ્રકારના મેનુમાં અવેલેબલ નથી હોતા, ઓવરફ્લો એન્ડ એક્સપાન્ડેડ મેનુમાં અવેલેબલ હોય છે. કઈ રીતે? મેનુ ડોટ એડ પહેલું છે એનો ક્રમ છે CB અંડરસ્કોર આઇટમ, એનો આઈડી, મેનુ ડોટ નન, ABC ડોટ સેટ ચેકેબલ, ટ્રુ યા ફોલ્સ. કોઈ પણ મેનુ આઇટમને ચેકેબલ આપણે રાખવી છે તો સેટ ચેકેબલ ટ્રુ કે ફોલ્સ આપણે પાસ કરી શકીએ. રેડિયો બટન્સ. ટુ ક્રિએટ a radio button group, assign the same group ID to all the menu items which are the available radio items. એટલે કે તમને ખ્યાલ છે કે રેડિયો બટન જેવું કંઈક બનાવવું હોય આપણે, તો એ બધી આઇટમ્સને એક કોમન ગ્રુપમાં મૂકવું પડે, બરાબર. મોટાભાગની પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં આ જેનો મેકેનિઝમ હોય છે કે એ બધાને ગ્રુપમાં રાખવાનું, સેમ ગ્રુપ બધાને લાગુ પડે, પછી એમાંથી કોઈ એક જ સિલેક્ટ થઈ શકે. તો અહીંયા પણ આપણે એવું જ કરવું પડે. જો રેડિયો બટન ગ્રુપ બનાવવું હોય તો આપણે એવું કરવું પડે કે એક જ ગ્રુપમાં આ બધી મેનુ આઇટમને એડ કરવાની. એટલે શું થાય કે પછી એ તમામ મેનુ આઇટમમાંથી કોઈ એક જ મેનુ આઇટમ સિલેક્ટ થઈ શકે. અહીંયા એક એક્ઝામ્પલ આપેલો છે. મેનુ ડોટ એડ આરબી ગ્રુપ, પછી અહીંયા મેનુ ડોટ એડ આરબી ગ્રુપ, એટલે ત્રણેય મેનુ આઇટમ છે એ સેમ ગ્રુપને બિલોંગ કરે છે. રેડિયો બટન 1, રેડિયો બટન 2, રેડિયો બટન 3 એના આઈડી છે. નન એનું આપણે પહેલું આપ્યું. પછી આ ટેક્સ્ટ રેડિયો બટન 1, 2 એન્ડ 3. સેટ ચેકડ ત્રીજામાં આપણે બાય ડિફોલ્ટ ચેકડ રાખ્યું છે ટ્રુ. હવે ત્રણેય એક સાથે ચેક નહીં થઈ શકે, ત્રણેયમાંથી એક જ ચેક થઈ શકે. એના માટે આપણે અહીંયા શું કર્યું? મેનુ ડોટ સેટ ગ્રુપ ચેકેબલ આરબી ગ્રુપ. હવે ગ્રુપ ઉપર જ આપણે અપ્લાય કરી દીધા એટ્રીબ્યુટ્સ. ક્યાં? સેટ ગ્રુપ ચેકેબલ, ટ્રુ, એટલે એ ચેક થઈ શકે. અને રેડિયો છે બાય ડિફોલ્ટ એક ચેક થઈને આવશે ત્યાં. ઓકે, શોર્ટકટ કીઝ પણ આપી શકીએ આપણે મેનુ આઇટમને. વી કેન યુઝ ધ સેટ શોર્ટકટ કી મેથડ ટુ સ્પેસિફાઈ keyboard shortcut. It requires two shortcuts, one for numeric, another for full keyboard. કઈ રીતે? મેનુ આઇટમ ડોટ સેટ શોર્ટકટ 0 ન્યુમેરિક અને આલ્ફાબેટિકલ સ્મોલ c. એટલે આ તો એક્ઝામ્પલ છે કે કોઈ પણ મેનુ આઇટમને આપણે આ રીતે શોર્ટકટ આપી શકીએ. આઇકન્સ ઓનલી ડિસ્પ્લેડ ઇન આઇકન મેનુ, નોટ ડિસ્પ્લેડ ઇન સબ મેનુઝ એન્ડ એક્સટેન્ડેડ મેનુઝ. મેઇન મેનુમાં એ શો થઈ શકે, એટલે કે મેનુ આઇટમની બાજુમાં કોઈ નાનકડું આઇકન પણ શો કરાવી શકીએ. એના માટે મેથડ છે મેનુ આઇટમ ડોટ સેટ આઇકન. મેનુ આઇટમની મેથડ છે, આર્ગ્યુમેન્ટ પાસ કરવાની છે. ડ્રોએબલ રિસોર્સ કે જે આપણી એપ્લિકેશનમાં આપણે સ્ટોર કર્યો હોય, કોઈ નાનકડી ઇમેજ કે મેનુ કે જેને આપણે મેનુ તરીકે ત્યાં શો કરાવી શકીએ. થિયોરી એક્ઝામમાં ઘણી બધી વખત પૂછાઈ જાય છે મિત્રો કે explain context menu, explain options menu, how can we create context menu in Android, how can we handle its events in Android, એવું બધું પૂછાય છે.
એટલા માટે થિયોરીના વ્યૂ પોઈન્ટથી પણ અગત્યનું છે. કન્ડેન્સ ટાઇટલ્સ, જ્યારે મેનુનું ટાઇટલ એવું હોય કે લાંબુ એકદમ સ્ક્રીનમાં ન સમાઈ શકે એવું, તો એવા સમયે આપણે કન્ડેન્સ ટાઇટલ એટલે કે શોર્ટ ટાઇટલ આપી શકીએ. તમે ઘણી વખત જોયું હશે કે એમાં પછી ઘણી વખત આપણે કોઈ મેનુ આઇટમમાં લખાઈને આવતું હોય છે, પછી 3 ટપકા આવી જતા હોય છે નીચે 3 ડોટ્સ. ઇટ મીન્સ કે આ ખૂબ લાંબુ છે, અત્યારે સ્ક્રીનમાં સમાઈ શકે એવું નથી, એટલે એ ટૂંકમાં આપણે દર્શાવેલું છે. એવું આપણે આપણા મેનુમાં પણ કરવું હોય મેનુ આઇટમમાં, તો એના માટે મેથડ છે સેટ ટાઇટલ કન્ડેન્સ ટુ સ્પેસિફાય અ શોર્ટ ટાઇટલ which can be displayed when full title cannot be displayed due to the screen is narrow or whatever. Okay, creating a menu. To add a menu to activity, we need to override its on create options menu હેન્ડલર. આ મેથડ આપણે ઓવરરાઇડ કરવી પડે. હવે મિત્રો યાદ કરાવી દઉં તમને કે ઓપ્શન્સ મેનુ કેમ યુઝ કરવું, કેમ બનાવવું, કેમ એની ઇવેન્ટ્સ મેનુ આઇટમ ક્લિક થાય તો કંઈક કરવું હોય આપણે તો એ કેમ કરવું, એ બધું હું તમને પ્રેક્ટિકલી કરાવી ચૂક્યો છું. ક્લાસરૂમમાં પણ કરાવ્યું છે અને એક વિડીયો પણ મેં તમને એનો શેર કર્યો છે પ્રેક્ટિકલનો. તો અહીંયા હું ફટાફટ એનું ડિસ્કશન કરીશ બિકોઝ કે આ બધું પ્રેક્ટિકલી આપણે કરેલું છે. યાદ કરાવી દઉં, એક્ટિવિટીની મેથડ ઓન ક્રિએટ ઓપ્શન્સ મેનુ કે જેને આપણે ઓવરરાઇડ કરીએ છીએ અને એની અંદરથી આપણે મેનુને ઇન્ફ્લેટ કરાવીએ છીએ, શો કરાવીએ છીએ. અને મેનુમાં આવેલી કોઈ પણ મેનુ આઇટમ ક્લિક થાય તો એના માટે આપણે ઓન મેનુ આઇટમ્સ ક્લિક અથવા ઓન ઓપ્શન્સ આઇટમ સિલેક્ટેડ મેથડને આપણે ઓવરરાઇડ કરીએ છીએ. બરાબર, અહીંયા વસ્તુ જોશું આપણે. બીજી વાત તમને યાદ કરાવી દઉં કે મેનુને પણ આપણે 2 રીતે ડિફાઇન કરી શકીએ છીએ. કે ડિફાઇન મીન્સ વોટ, કે મેનુ જ્યારે પોપઅપ થાય, શો થાય તો શું મેનુ આઇટમ્સ એની અંદર આવી જોઈએ. તો એક રીત અને પ્રસિદ્ધ રીત છે એ છે રિસોર્સિસ. મેનુને XML રિસોર્સ તરીકે આપણે સેવ કરી શકીએ. અને બીજી છે કે જાવાના કોડ દ્વારા, એક્ટિવિટી ઇટસેલ્ફમાં જાવાના કોડ દ્વારા મેનુ આઇટમ્સ આપણે 1 by 1 ડિફાઇન કરીએ. બંનેમાંથી એડવાન્ટેજીસ છે XML રિસોર્સ, બરાબર, કેમ કે જાવાની એક્ટિવિટીમાં કોડ ઘટી જશે અને XMLમાં ડિફાઇન કરવાનો ફાયદો એ થશે કે એ એક રિસોર્સ તરીકે સેન્ટ્રલી આપણી એપ્લિકેશનમાં સ્ટોર થઈ જશે. એટલે એવું બની શકે કે આપણી એક જ એપ્લિકેશનમાં આપણે ઘણી બધી એક્ટિવિટીઝમાં એ મેનુને શો કરવું છે તો જો XMLમાં ડિફાઇન કર્યું હોય તો એ ડિફાઇન એક જ વખત કરવું પડશે. જે પણ એક્ટિવિટીમાં આપણે એનો યુઝ કરવો છે ત્યાં ફક્ત એનો રેફરન્સ આપી અને યુઝ કરી શકશું. જો જાવામાં ડિફાઇન કરીએ તો જે એક્ટિવિટીમાં આપણે એને યુઝ કરવું હોય એ બધી જગ્યાએ ડિફાઇન કરવો પડે, તો એ કોડ પણ એટલો આપણે વધારે એકને એક કોડ વધારે વખત રિડન્ડન્સી કરવું પડે, ડુપ્લિકેટ કોડ બધે લખવો પડે અને કોડ વધી પણ જાય. ઓકે, ધીસ મેથડ ઓન ક્રિએટ ઓપ્શન્સ મેનુ મેથડમાં એક રેફરન્સ આપણને મળે છે અને રેફરન્સ મળે છે મેનુ ઓબ્જેક્ટનો કે જે સિસ્ટમનું જે ઇનબિલ્ટ મેનુ છે એ હશે. Within this method we should make a call to superclass version of the method so it can add additional menu items whenever required. આ ઓન ક્રિએટ ઓપ્શન્સ મેનુ મેથડ છે એક્ટિવિટી ક્લાસની, એને આપણે ઓવરરાઇડ કરશું અને એની અંદર આપણે ફર્સ્ટ લાઈન લખશું સુપર ક્લાસની મેથડને કોલ, સુપર ક્લાસની મેથડ ઓન ક્રિએટ ઓપ્શન્સ મેનુ. હવે જાવામાં મેનુ કેમ ડિફાઇન કરવું એની વાત અહીંયા થઈ રહી છે કે ઓન ક્રિએટ ઓપ્શન્સ મેનુ મેથડ છે કે જેની અંદર મેનુનો એક રેફરન્સ આપણને મળશે. તમારે પ્રોગ્રામેટિકલી મેનુ ડિફાઇન કરવું હોય તો એ મેનુ ઓબ્જેક્ટની મેથડ છે એડ મેથડ, બરાબર, જેના દ્વારા તમે એક મેનુ આઇટમ એમાં એડ કરી શકો. જેટલી મેનુ આઇટમ એડ કરવી હોય એટલી વખત એડ મેથડ કોલ કરવાની અને એમાં 4 આર્ગ્યુમેન્ટ આપણે પાસ કરી શકીએ. યુ કેન સી ગ્રુપ આઈડી, જો ગ્રુપને બિલોંગ કરતું હોય મેનુ તો મેનુનું પોતાનું એક યુનિક આઈડી, પછી ક્રમ કે આ મેનુ આઇટમ સિક્વન્સમાં કેટલામી આવી જોઈએ અને એની સાથે સંકળાયેલી એક ટેક્સ્ટ ટાઇટલ વોટ એવર યુ છે, બરાબર. ફરી પાછો યાદ કરાવી દઉં કે આનું પ્રોગ્રામિંગ મેં તમને ઓલરેડી મોકલેલું છે, શેર કરેલું છે બંને રીતનું. વી કેન આઈડેન્ટિફાય મેનુ એન્ડ ઇટ્સ આઇટમ ઇન XML એઝ વેલ એઝ યુઝિંગ જાવા કોડ, બંને રીતે કરી શકીએ. એડ મેનુ આઇટમ યુઝિંગ જાવા કોડ. હવે જાવાના કોડ દ્વારા કઈ રીતે થાય તો એ પણ આપણે પ્રોગ્રામેટિકલી તો કરેલું જ છે, બરાબર. જો આ એનો કોડ છે. Okay, so you can see કે
કે અહીંયા આપણે ઓવરરાઇડ કરી છે ઓન ક્રિએટ ઓપ્શન્સ મેનુ. ઓકે, અને એમાં ગ્રુપ આઈડી 0 લીધેલું છે. મેનુ આઇટમ આઈડી, મેનુ અંડરસ્કોર આઇટમ, મેનુ આઇટમ ઓર્ડર, નન, મેનુ આઇટમ ટેક્સ્ટ, એમાં કોઈ ટેક્સ્ટનો રેફરન્સ આપ્યો છે, બરાબર. અને પછી મેનુ આઇટમ ક્રિએટ કરી. મેનુ આઇટમ ઇઝ ઇક્વલ ટુ મેનુ ડોટ એડ. પહેલી આર્ગ્યુમેન્ટ એમાં ગ્રુપ આઈડી, બીજી આર્ગ્યુમેન્ટ મેનુ આઇટમ આઈડી, ત્રીજી આર્ગ્યુમેન્ટ મેનુ આઇટમ ઓર્ડર અને ચોથી આર્ગ્યુમેન્ટ મેનુ આઇટમ ટેક્સ્ટ, બરાબર. આ બધું આપણે એન્ડ્રોઈડમાં પણ પ્રેક્ટિકલી કરી ચૂક્યા છે, બરાબર. હમણાં એપ્લિકેશન ઓપન થાય એટલે તમને બતાવું. મેનુ આઇટમ ઓપ્શન્સ. While adding menu items to a menu, we would always like to add some additional things to menu such as checkbox, radio buttons, actions to fire or intent. એટલે શું કહે છે કે મેનુ આઇટમ ચેકેબલ હોઈ શકે, આપેલી આઇટમ્સમાંથી કોઈ એક જ મેનુ આઇટમ સિલેક્ટ થઈ શકે, એટલે કે રેડિયો બટન ટાઈપ પણ હોઈ શકે, અને સાથે સાથે એ કોઈ એક્શન પણ રિપ્રેઝન્ટ કરતી હોય, જેમ કે કોઈ નંબર છે. આખું એક લિસ્ટ આપણે ક્લાયન્ટને આપ્યું છે. મેનુ આઇટમ એક લિસ્ટ છે જેમાં નંબર્સ છે. કોઈ એક ઉપર ક્લિક કરવાથી એ ડાયલ થાય સીધો નંબર, એટલે એ એક્શન ફાયર થઈ કહેવાય. એવું પણ કરી શકાય, જેને આપણે કોઈ ઇન્ટેન્ટ દ્વારા ફાયર કરાવી શકીએ. એવું આપણે પ્રેક્ટિકલી કરેલું છે. ચેક બોક્સીસ અવેલેબલ ઇન ઓવરફ્લો એન્ડ એક્સપાન્ડેડ મેનુસ. બધા પ્રકારના મેનુમાં અવેલેબલ નથી હોતા, ઓવરફ્લો એન્ડ એક્સપાન્ડેડ મેનુમાં અવેલેબલ હોય છે. કઈ રીતે? મેનુ ડોટ એડ પહેલું છે એનો ક્રમ છે CB અંડરસ્કોર આઇટમ, એનો આઈડી, મેનુ ડોટ નન, ABC ડોટ સેટ ચેકેબલ, ટ્રુ યા ફોલ્સ. કોઈ પણ મેનુ આઇટમને ચેકેબલ આપણે રાખવી છે તો સેટ ચેકેબલ ટ્રુ કે ફોલ્સ આપણે પાસ કરી શકીએ. રેડિયો બટન્સ. ટુ ક્રિએટ a radio button group, assign the same group ID to all the menu items which are the available radio items. એટલે કે તમને ખ્યાલ છે કે રેડિયો બટન જેવું કંઈક બનાવવું હોય આપણે, તો એ બધી આઇટમ્સને એક કોમન ગ્રુપમાં મૂકવું પડે, બરાબર. મોટાભાગની પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં આ જેનો મેકેનિઝમ હોય છે કે એ બધાને ગ્રુપમાં રાખવાનું, સેમ ગ્રુપ બધાને લાગુ પડે, પછી એમાંથી કોઈ એક જ સિલેક્ટ થઈ શકે. તો અહીંયા પણ આપણે એવું જ કરવું પડે. જો રેડિયો બટન ગ્રુપ બનાવવું હોય તો આપણે એવું કરવું પડે કે એક જ ગ્રુપમાં આ બધી મેનુ આઇટમને એડ કરવાની. એટલે શું થાય કે પછી એ તમામ મેનુ આઇટમમાંથી કોઈ એક જ મેનુ આઇટમ સિલેક્ટ થઈ શકે. અહીંયા એક એક્ઝામ્પલ આપેલો છે. મેનુ ડોટ એડ આરબી ગ્રુપ, પછી અહીંયા મેનુ ડોટ એડ આરબી ગ્રુપ, એટલે ત્રણેય મેનુ આઇટમ છે એ સેમ ગ્રુપને બિલોંગ કરે છે. રેડિયો બટન 1, રેડિયો બટન 2, રેડિયો બટન 3 એના આઈડી છે. નન એનું આપણે પહેલું આપ્યું. પછી આ ટેક્સ્ટ રેડિયો બટન 1, 2 એન્ડ 3. સેટ ચેકડ ત્રીજામાં આપણે બાય ડિફોલ્ટ ચેકડ રાખ્યું છે ટ્રુ. હવે ત્રણેય એક સાથે ચેક નહીં થઈ શકે, ત્રણેયમાંથી એક જ ચેક થઈ શકે. એના માટે આપણે અહીંયા શું કર્યું? મેનુ ડોટ સેટ ગ્રુપ ચેકેબલ આરબી ગ્રુપ. હવે ગ્રુપ ઉપર જ આપણે અપ્લાય કરી દીધા એટ્રીબ્યુટ્સ. ક્યાં? સેટ ગ્રુપ ચેકેબલ, ટ્રુ, એટલે એ ચેક થઈ શકે. અને રેડિયો છે બાય ડિફોલ્ટ એક ચેક થઈને આવશે ત્યાં. ઓકે, શોર્ટકટ કીઝ પણ આપી શકીએ આપણે મેનુ આઇટમને. વી કેન યુઝ ધ સેટ શોર્ટકટ કી મેથડ ટુ સ્પેસિફાઈ keyboard shortcut. It requires two shortcuts, one for numeric, another for full keyboard. કઈ રીતે? મેનુ આઇટમ ડોટ સેટ શોર્ટકટ 0 ન્યુમેરિક અને આલ્ફાબેટિકલ સ્મોલ c. એટલે આ તો એક્ઝામ્પલ છે કે કોઈ પણ મેનુ આઇટમને આપણે આ રીતે શોર્ટકટ આપી શકીએ. આઇકન્સ ઓનલી ડિસ્પ્લેડ ઇન આઇકન મેનુ, નોટ ડિસ્પ્લેડ ઇન સબ મેનુઝ એન્ડ એક્સટેન્ડેડ મેનુઝ. મેઇન મેનુમાં એ શો થઈ શકે, એટલે કે મેનુ આઇટમની બાજુમાં કોઈ નાનકડું આઇકન પણ શો કરાવી શકીએ. એના માટે મેથડ છે મેનુ આઇટમ ડોટ સેટ આઇકન. મેનુ આઇટમની મેથડ છે, આર્ગ્યુમેન્ટ પાસ કરવાની છે. ડ્રોએબલ રિસોર્સ કે જે આપણી એપ્લિકેશનમાં આપણે સ્ટોર કર્યો હોય, કોઈ નાનકડી ઇમેજ કે મેનુ કે જેને આપણે મેનુ તરીકે ત્યાં શો કરાવી શકીએ. થિયોરી એક્ઝામમાં ઘણી બધી વખત પૂછાઈ જાય છે મિત્રો કે explain context menu, explain options menu, how can we create context menu in Android, how can we handle its events in Android, એવું બધું પૂછાય છે.
એટલા માટે થિયોરીના વ્યૂ પોઈન્ટથી પણ અગત્યનું છે. કન્ડેન્સ ટાઇટલ્સ, જ્યારે મેનુનું ટાઇટલ એવું હોય કે લાંબુ એકદમ સ્ક્રીનમાં ન સમાઈ શકે એવું, તો એવા સમયે આપણે કન્ડેન્સ ટાઇટલ એટલે કે શોર્ટ ટાઇટલ આપી શકીએ. તમે ઘણી વખત જોયું હશે કે એમાં પછી ઘણી વખત આપણે કોઈ મેનુ આઇટમમાં લખાઈને આવતું હોય છે, પછી 3 ટપકા આવી જતા હોય છે નીચે 3 ડોટ્સ. ઇટ મીન્સ કે આ ખૂબ લાંબુ છે, અત્યારે સ્ક્રીનમાં સમાઈ શકે એવું નથી, એટલે એ ટૂંકમાં આપણે દર્શાવેલું છે. એવું આપણે આપણા મેનુમાં પણ કરવું હોય મેનુ આઇટમમાં, તો એના માટે મેથડ છે સેટ ટાઇટલ કન્ડેન્સ ટુ સ્પેસિફાય અ શોર્ટ ટાઇટલ which can be displayed when full title cannot be displayed due to the screen is narrow or whatever. વેલકમ બેક એવરીવન. સો આપણે વાત કરતા હતા ઓપ્શન્સ મેનુની. કન્ડેન્સ્ડ ટાઇટલ્સ એટલે કે જ્યારે ટાઇટલ ખૂબ લાંબુ હોય અને સ્ક્રીનમાં સમાવેશ થઈ શકે એવું ન હોય, તો આપણે એને ટૂંકમાં પણ રજૂ કરી શકીએ કોઈ નાનીકડી સ્ટ્રિંગ મેન્શન કરીને. સેટ ઇન્ટેન્સ, યસ, ઇન્ટેન્સ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે આ મેનુ આઇટમ ક્લિક થાય, આ મેનુ આઇટમ સિલેક્ટ થાય એટલે તરત કોઈ એક્શન ફાયર કરાવી છે, અહીંયાથી આપણે કોઈ નવી સર્વિસ સ્ટાર્ટ કરાવી છે, નવી એક્ટિવિટી સ્ટાર્ટ કરાવી છે, ઓર અદરવાઇઝ કોઈ ઇમ્પ્લિસિટ ઇન્ટેન્ટ ફાયર કરાવો છે. ફોર એક્ઝામ્પલ, લિસ્ટ આપણે મેનુ આઇટમ્સ આપણે આપી, દરેક એક વેબસાઇટનું નામ છે, જે પણ નામ ઉપર ક્લિક કરીએ વેબસાઇટ ઓપન થવી જોઈએ બ્રાઉઝરમાં, વીકેન્ડ. એના માટે ઇમ્પ્લિસિટ ઇન્ટેન્ટ્સનો યુઝ થાય એક્શન વ્યૂ. ઓકે, એ પણ આપણે કરાવી શકીએ. મેં તમને પ્રેક્ટિકલમાં એ વસ્તુ કરાવેલી છે મારા અગાઉના વિડીયોઝમાં. See, intent can be assigned to a menu item which will be triggered if a menu item click isn't handled by menu item click listener or activities on options item selected handler. એટલે કે મેનુ આઇટમના સિલેક્શનને આપણે ઘણી બધી અલગ અલગ રીતે હેન્ડલ કરી શકીએ. એમાંની એક રીતે ઇન્ટેન્ટ પણ છે. ડાયરેક્ટ કોઈ બીજી એક્ટિવિટી કે સર્વિસ ત્યાંથી લોન્ચ કરાવી હોય મેનુ આઇટમ ક્લિક થાય ત્યારે, તો એના માટે આપણે ઇન્ટેન્ટને એસોસિએટ કરી શકીએ કરંટ મેનુ આઇટમ સાથે. એના માટે મેથડ છે સેટ ઇન્ટેન્ટ. ઓકે, ન્યૂ ઇન્ટેન્ટ ધીસ એટલે કરંટ એપ્લિકેશન કન્ટેક્સ, અને માય એક્ટિવિટી એટલે કે ક્લાસનું નામ જે એક્ટિવિટી રન કરાવી છે. આ લાઈન લખવાથી શું થશે કે આ મેનુ આઇટમ ઉપર ક્લિક કરે, બરાબર, એટલે તરત માય એક્ટિવિટી રન થશે અને એની ઓન ક્રિએટ મેથડ એક્ઝિક્યુટ થશે. મેં તમને વાત કરી ને કે તમને મેં આ વસ્તુ કરાવેલી છે. સી, આ જે કોડ છે, આ એક એક્ટિવિટી છે, મેન 3 એક્ટિવિટી. ઓકે, એમાં આપણે ઓન ક્રિએટ ઓપ્શન્સ મેનુ મેથડ ઓવરરાઇડ કરી છે. ને એમાં મેનુનો રેફરન્સ આપણે ઓલરેડી મળે જ છે. એ મેનુમાં પ્રોગ્રામેટિકલી આપણે જો અહીંયા એડ કર્યા છે 1 2 3 4 મેનુ આઇટમ એડ કરેલી છે આઇટમ 1, આઇટમ 2, આઇટમ 3, આઇટમ 4, અને એમાંની વચ્ચે એક ઇન્ટેન્ટનો પણ ઓબ્જેક્ટ બનાવ્યો છે, ન્યૂ ઇન્ટેન્ટ, અને એમાં એક્શન વ્યૂ. મેં તમને હમણાં વાત કરી એમ કે કોઈ વેબસાઇટ ઓપન કરાવી હોય તો એક્શન વ્યૂ છે એ શું છે? ઇમ્પ્લિસિટ એક્શન છે, બ્રાઉઝરને રન કરવા માટેની એક્શન. અહીંયા આપણે એક ઇન્ટેન્ટ બનાવ્યો છે, આપણે બ્રાઉઝરને રન કરાવવું છે, અને એ બ્રાઉઝરને એક વેબસાઇટ પણ આપવી છે, કઈ google.com ઓપન કરવા માટે. એવો એક ઇન્ટેન્ટ બનાવ્યો આપણે કે જે રન થાય એટલે બ્રાઉઝર ઓપન કરે અને એ બ્રાઉઝરમાં google.com વેબસાઇટ ઓપન કરે. એ ઇન્ટેન્ટને આપણે એસોસિએટ કર્યો છે મેનુ આઇટમ 4 સાથે, બરાબર. એટલે આ મેનુ આઇટમ 4 રન થાય તો શું થાય? google.com બ્રાઉઝરમાં ઓપન થશે. આવું ઘણું બધું કરી શકીએ. અહીંયા જો સૌથી પહેલું ફર્સ્ટ મેનુ આઇટમ છે, એમાં સેટ ઇન્ટેન્ટ એક્શન કોલ રાખ્યું છે, બરાબર, કે એક નંબર ઉપર કોલિંગ કરવાનું છે. કયા નંબર ઉપર? આ નંબર ઉપર. એવું ઘણું બધું આપણે કરી શકીએ. આ પ્રોગ્રામેટિકલી મેનુ અહીંયા ડિફાઇન કર્યું છે મેં. આનું મેં તમને આઉટપુટ ને આખી એપ્લિકેશન તો મેં તમને ઓલરેડી અગાઉ મોકલેલી જ છે. સી, મેનુ આઇટમ ડોટ સેટ ઓન મેનુ આઇટમ ક્લિક લિસ્નર, કે જ્યારે મેનુ ક્લિક થાય તો પ્રોગ્રામેટિક કઈ રીતે આપણે મેનુ આઇટમનું સિલેક્શન હેન્ડલ કરી શકીએ એ માટે મેથડ છે સેટ ઓન મેનુ આઇટમ ક્લિક લિસ્નર, કે જેમાં આપણે મેનુ ક્લિક લિસ્નરનો એક એનોનિમસ ઇમ્પ્લિમેન્ટેશન ડિફાઇન કરશું અને એની મેથડ ઓવરરાઇડ કરશું ઓન મેનુ આઇટમ ક્લિક, જેમાં આપણે રેફરન્સ મળશે મેનુ આઇટમ કે જે ક્લિક થઈ છે. ઓકે, તો એ પણ આપણે કરેલું છે. યુ કેન સી હિયર ઓન ઓપ્શન્સ આઇટમ સિલેક્ટેડ છે અને એમાં મેનુ આઇટમનો રેફરન્સ આપને મળે જ છે. ઓકે, આઇટમ. હવે એ આઇટમ કઈ ક્લિક થઈ છે એ આપણે એના આઈડી ટાઇટલ ઉપરથી મેળવી શકીએ. ઓકે, તો હવે વાત થાય છે જે મને વધારે ગમે છે અને હું પ્રિફર કરું છું, ડિફાઇનિંગ મેનુ ઇન XML. મેં તમને વધારે ઘણી બધી વખત કીધેલું પણ છે કે મેનુ બને ત્યાં સુધી XMLમાં ડિફાઇન કરાય, જેથી કરીને આપણે એને સેન્ટ્રલાઇઝ રાખી શકીએ અને ઘણી બધી એક્ટિવિટીઝમાં એને યુઝ પણ કરી શકીએ.
બરાબર. તો મેનુને લેઆઉટ તરીકે ડિફાઇન કરવા માટે રિસોર્સ ફોલ્ડરમાં એક મેનુ નામનું ફોલ્ડર આપણે આવેલું હોય છે. ન આવેલું હોય તો આપણે એને બનાવવું જોઈએ. RESમાં જો અહીંયા મેનુ ફોલ્ડર છે મેં બનાવ્યું છે એટલા માટે. ન હોય તો રાઈટ ક્લિક કરી અને અહીંયા ન્યૂમાં જઈ અને એન્ડ્રોઈડ રિસોર્સ ડિરેક્ટરી અને ત્યાં મેનુ રિસોર્સ માટેનું ફોલ્ડર બનાવવાનું અને પછી એની અંદર જે મેનુ ડિફાઇન કરવું હોય દરેકની એક સેપરેટ ફાઇલ. જેમ કે એક મેનુ બનાવવું છે તો આ મેનુ ફોલ્ડર ઉપર રાઈટ ક્લિક કરી ન્યૂ કરી અને મેનુ રિસોર્સ ફાઇલ એટલે પછી ફાઇલ ઓપન થઈ જશે અને એ XML ફાઇલમાં આપણે જે મેનુ ડિફાઇન કરીએ એને આપણે defining menu in XML કહી શકીએ. A menu hierarchy is defined by the menu root tag and each item is represented by item tag for each of the menu item. દરેક મેનુ આઇટમ માટે ત્યાં આઇટમ ટેગ આવેલી હોય છે અને એની ઉપર એક મેનુ ટેગ આવેલો હોય છે. આ એનો એક્ઝામ્પલ આપેલું છે જે અહીંયા ઓલરેડી તમારી સમક્ષ મેં કરેલું જ છે. બરાબર. ટાઇટલ, ID એ સિવાય પણ ઘણા બધા એટ્રીબ્યુટ્સ આપણે એડ કરી શકીએ. ટાઇટલ એટલે કે ત્યાં લખાઈને શું આવશે અને ID એટલે કે એનો ID શું, કેમ કે એનો જે ID છે એ આપણે અહીંયા ઉપયોગી થશે જ્યારે એની ઇવેન્ટ આપણે એક્શન ઇવેન્ટ હેન્ડલ કરવી હશે ત્યારે. We can use the menu with the help of menu inflator class in the onCreate options menu or onCreate context menu event handlers. આ રીતે આપણે મેનુને ડિફાઇન કર્યું હોય, શું કહે છે કે આપણે કોઈ મેનુને ડિફાઇન કર્યું આ રીતે, બરાબર, અહીંયા જે છે ધીસ ઓકે. હવે એ મેનુ છે એને આપણે યુઝ કરવું હોય તો શું કરવાનું, કઈ રીતે યુઝ કરવાનું? આ મેનુ તો ડિફાઇન કર્યું, શો ક્યારે થશે તો કે આ મેનુ ડિફાઇન કર્યું છે આપણે, બરાબર. એનું નામ શું છે ફાઇલનું? menu1.xml. આ menu1.xml ફાઇલ છે. હવે એમાં જે મેનુ આવેલું છે એને આપણે શો કરવાનું છે આપણી આ main3 એક્ટિવિટીમાંથી. તો જો એમાં આપણે main 3માં તો એ નથી, મેં રિમૂવ ન કર્યું હોય તો સારું, મે બી યસ અહીંયા છે આ બીજી એક્ટિવિટી main2 એક્ટિવિટી. ઓકે. આ main2 એક્ટિવિટીમાં જો મારે મેનુને શો કરવું છે તો આપણે એક મેથડ ઓવરરાઇડ કરવી પડે એની onCreate options menu અને ત્યાં આપણે એક લાઈન ત્યાં લખેલી જશે રિટર્ન કરીને એ લાઈન કાઢી નાખવાની છે અને ત્યાં શું લખવાનું છે get menu inflator dot inflate એટલે કે ઇન્ફ્લેટ કરવું એટલે શો કરવું, મેનુને શો કરવું છે આપણે. મેનુને શો કરવું હોય આપણે તો એના માટે એને ઇન્ફ્લેટ કરવું કહેવાય. તો મેનુને ઇન્ફ્લેટ કરી શકે એવો એક ક્લાસ છે મેનુ ઇન્ફ્લેટર. એનો ઓબ્જેક્ટ પહેલાં આપણે બનાવવો પડે અને એ ઓબ્જેક્ટ ચૂંકે બનેલો તો હોય જ છે, આપણે એને રિટ્રીવ કરવો પડે. એના માટે મેથડ છે ગેટ મેનુ ઇન્ફ્લેટર અને એ મેનુ ઇન્ફ્લેટર મળી જાય પછી એની મેથડ કોલ કરી શકીએ આપણે ઇન્ફ્લેટ અને એ ઇન્ફ્લેટ મેથડમાં આપણે આર્ગ્યુમેન્ટ પાસ કરવાની છે કયું મેનુ આપણે ઇન્ફ્લેટ કરવું છે. અહીંયા menu2, આ menu2 છે એ મારી મેનુ ફાઇલનું નામ છે. તમે જોઈ શકો અહીંયા આ menu2. આ મેનુ આપણે અહીંયા શો કરવું હતું એટલે આપણે ત્યાં menu3 લખ્યું, ઓકે, menu2 લખ્યું, ઓકે. અને એમાં સેકન્ડ આર્ગ્યુમેન્ટ પાસ થશે મેનુ. એ મેનુ કયું છે? એ મેનુ છે આ કે જે આપણે સિસ્ટમ તરફથી મળે છે, ઓકે. એટલે સિસ્ટમે જે મેનુ આપણે બનાવીને આપ્યું એ જ મેનુ રૂટ તરીકે લઈ, પેરેન્ટ તરીકે લઈ અને એમાં આપણે આપણું આ મેનુ ક્રિએટ કરીએ છીએ, છેલ્લે રિટર્ન ટ્રુ. એટલે આ મેનુ હવે અહીંયા આવી રીતે ઇન્ફ્લેટરનો યુઝ કરી અને ઇન્ફ્લેટ કરવાથી મેનુ ઇન્ફ્લેટ થશે. આવી રીતે આ લાઈન લખી નાખી અહીંયા આપણે. એટલે હવે જ્યારે આ એક્ટિવિટી રન થશે અને એની સ્ક્રીન જ્યારે દેખાતી હોય અને ક્લાયન્ટ એમાં મેનુ બટન ક્લિક કરે અથવા મેનુ ઓપ્શન જ્યાં પણ આવેલું હોય એ 3 ડોટ્સ ક્લિક કરે એટલે આ menu2 ત્યાં ઇન્ફ્લેટ થશે. હેન્ડલિંગ મેનુ સિલેક્શન્સ, તો મેં તમને વાત કરી હમણાં કે મેનુનું સિલેક્શન્સ હેન્ડલ કરવા માટે આપણે હમણાં જ જોઈ કે કઈ મેથડ આપણે ઓવરરાઇડ કરી શકીએ છીએ, ઓન ઓપ્શન્સ આઇટમ સિલેક્ટેડ. અને એમાં એક આર્ગ્યુમેન્ટ આપણને મળશે મેનુ આઇટમ. એ મેનુ આઇટમને આપણી પાસે જે અવેલેબલ મેનુ આઇટમ્સ છે આપણે જે ડિફાઇન કરી છે એની સાથે કમ્પેર કરી ઇફ કે સ્વિચ કેસમાં આપણે પછી યોગ્ય એક્શન લઈ શકીએ.
બરાબર. એમાં પેરામીટર મળે છે આપણે મેનુ આઇટમ, અને આપણે ગેટ આઇટમ આઈડી દ્વારા એને મેચ કરી શકીએ છીએ. આપણે એવું ક્યાંક કરેલું હતું આમાં, એડિશન, મલ્ટિપ્લિકેશન, સબટ્રેક્શન છે. જો અહીંયા આપણે ઓન ઓપ્શન્સ આઇટમ સિલેક્ટેડ મળે છે આપને, અને ત્યાં આપણે મેનુ આઇટમ જે આઇટમ ક્લિક થઈ છે એ મળે છે. એને સ્વિચ કેસમાં કમ્પેર કરાવીએ છીએ કે ભાઈ એડ હોય તો સરવાળો થાય, સબ હોય તો સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, એ રીતે. ઓકે, તો આ હતું ઓપ્શન્સ, મેનુ અને એની હેન્ડલિંગ. ઓકે, તો